તો જય માતાજી મિત્રો, આજે ફરી એકવાર વિશ્વનું એકમાત્ર એવું શિવલિંગ જે એક બાજુથી નમેલું છે એ અનોખા શિવલિંગના અમે તમને દર્શન કરાવવાના છીએ, જે ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં રતનપર ગામે બોડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, જ્યાં એ શિવલિંગ એ રીતે એક બાજુ નમેલી છે. અને અનોખી શિવલિંગ લગભગ તમે ક્યાંય નહીં જોઈ હોય. આ મહાદેવનો એક ચમત્કાર છે, એ વિશે હું તમને વાત કરીશ. એ જે એનું રહસ્ય, એની પાછળનું રહસ્ય શું છે એની તમને વાત કરીશ. તો એ પહેલાં હું તમને કંઈક કહેવા માગું છું કે મારા જો આ વિડીયોમાં તમારો સાથ સહકાર રહ્યો તો હું તમને એક વચન આપું છું કે ગુજરાતના તમામ નાના મોટા મંદિર અને સુપ્રસિદ્ધ ધામના હું તમને દર્શન કરાવીશ. અને હાલમાં અત્યારે તો હું તમને બોડેશ્વર મહાદેવ, આ ભોળાનાથનું અલગ જે અનોખું શિવલિંગ છે એના તમને દર્શન કરાવવાનો છું. તો વિડીયોના અંત સુધી બનાવજો અને હું તમને મંદિર બહારથી બતાવી દઉં. તો તમે મંદિરનો બહારથી નજારો જોઈ શકો છો. અને અહીંયા મહાશિવરાત્રિ હોય કે શ્રાવણ માસ આખો, ભક્તોની તમને ફૂલ ભીડ જોવા મળે છે. અને આની બાજુમાં તમને કાળુભા નદી છે, તમે બતાવી દો, જોઈ શકો છો. આપણે કાળુભા નદીના કિનારે લગભગ આપણા ગામમાં 4 થી 5 મંદિર આવેલા છે. તો હવે તમને અનોખી શિવલિંગના દર્શન પણ કરાવી દઈએ નજીકથી. એ પણ તમે જોઈ શકો છો. આવી શિવલિંગ તમે કદાચ ક્યાંય જોઈએ જ નહીં હોય આખા વિશ્વમાં. એમ આ વિશ્વની એકમાત્ર એવી શિવલિંગ છે જે નમેલી છે. તમે દર્શન કરી શકો છો. આમ તમારું મન મોહી લેવું આમ દ્રશ્ય છે આવું. અને એની આજુબાજુમાં નાના મોટા મંદિર છે, એ પણ તમને બતાવી દઉં. આમાં ખોડિયામાની મૂર્તિ જોઈ શકો છો. બાજુમાં શ્રી મહાકાળી માની એક મૂર્તિ છે. આ મંદિરના શિખરની પાછળની ભાગમાં છે. આ તમે જોઈ શકો છો સંત શ્રી હરિદાસ બાપાની એક મૂર્તિ છે. અને હજી એક મૂર્તિ છે, એને તમને દર્શન કરાવી દઈશું. અહીંયા એમનું એક નાનું એવું મંદિર છે જ્યાં એમનો ફોટો રાખવામાં આવે છે. અને અહીંયા સંત શ્રી હરિપ્રકાશ ગિરિજી બાપુની સમાધિ છે, એમની પણ મૂર્તિ છે, એમના તમે દર્શન કરી શકો છો. તમે બતાવી દઉં, તમે જોઈ શકો છો. તો કંઈક આ રીતનો નજારો છે આપણા બોડેશ્વર મહાદેવ મંદિરનો. અને તમને થોડીક ઇતિહાસની વાત પણ કરી દઈએ તમને. તો મિત્રો, આ નમેલી અને જે અનોખી શિવલિંગ છે એની પાછળનું રહસ્ય હું તમને જણાવી દઉં, જે મને મારા દાદા અને ગામના જે વડીલો હોય એમની પાસેથી જાણવા મળ્યું છે. તો આજથી ઘણા વર્ષો પહેલાં એ ભાવનગરના એક વાણિયાને ભોળાનાથે સપનામાં જઈને કીધું કે ઉમરાળા તાલુકાના રતનપર ગામે બોડેશ્વર મહાદેવ તરીકે મારું એક મંદિર છે. અને મારી શિવલિંગની નીચે આ ધન સંપત્તિ, સોનું ચાંદી, જેને આપણે માયા તરીકે ઓળખતા હોઈએ છીએ, એ માયા દટાયેલી છે. અને આજે હું તને આપવા માગું છું. એમ ત્યારે વાણીઓ એમ કહે છે કે નાથ, હું તમારી શિવલિંગને એકલો તો કેમ હલાવી શકીશ એમ, તો હું કોઈને સાથે લાવું? ત્યારે ભોળાનાથ એમ કહે, ના, તું એકલો જ આવ અને તું મંદિર આવીને મારી શિવલિંગ સામું માથું નમાવે અને હું આપોઆપ નમી જઈશ એમ. અને વાણીઓ પછી ગાડું લઈને આવે છે એમાં મંદિરે. એ ટાઈમે તો એવું વાહન ને એવું નહોતું બહુ, એટલે એ પોતાનું ગાડું લઈને આવે છે. અને ભોળાનાથની શિવલિંગ સામું નમીને એ હાથ જોડે છે, એટલે ભોળાનાથ આપોઆપ એમની શિવલિંગ છે એ આપોઆપ નમી જાય છે. અને એ વાણીઓ, એ જે ધન સંપત્તિ છે, એ માયા છે, એની પોતાના ગાડામાં ભરવા લાગે છે. એમ કરતાં કરતાં સવારે પ્રભાતનો ટાઈમ થઈ જાય છે. એટલે ગામના લોકો તો તમને ખબર જ છે કે વહેલા 4-5 વાગે જાગી જતા હોય. એટલે એ પછી આ ગામના લોકોથી બીક લાગી જાય છે ને, અને એ શિવલિંગને એમનામ રાખીને ત્યાંથી વયો જાય છે એનું ગાડું લઈને. અને પછી સવારે ગામના લોકો બધા ભેગા થાય છે અને આ શિવલિંગને નમેલી જોવે છે એમ. તો પછી બધા વિચાર કરે છે કે આ શિવલિંગ નમેલી છે, આપણાને સીધી કરી નાખીએ એમ. પહેલાં તો એમને આશ્ચર્યચકિત થાય કે આ શિવલિંગ નમી કેમ એમ. પણ પછી તો આગળની વાત મને નથી ખબર. પણ એ બધા લોકો સવારે ગામના લોકો ભેગા થઈને શિવલિંગને સીધી કરવાના ઘણા પ્રયાસો કરે છે. છેક પાણી આવી જાય ત્યાં સુધી એમને ખોદકામ કર્યું, પણ શિવલિંગનો કંઈ અંત આવ્યો નહીં. એટલે પછી એમને હાર માની લીધી કે હવે ભોળાનાથની ઈચ્છા છે કે મારે આ રીતે બિરાજમાન થવું છે અને ભક્તો સામું આ રીતે આમ પૂજાવવું છે એમ. હવે તમે જ વિચારો કે એ ભોળાનાથનો ચમત્કાર કયો કે એમની મરજી કયો એમ, કે એક અનોખી આ રીતે વિશ્વમાં એક માત્ર એવી શિવલિંગ કે નમેલી છે એમ. એટલે આ ભોળાનાથનો એક ચમત્કાર જ કહેવાય મોટો. તો મિત્રો, મને જે શિવલિંગ પાછળનું રહસ્ય ખબર હતી એ મેં તમારા સમક્ષ રજૂ કરી દીધું. હવે આમાં મારી કાંઈ ભૂલ હોય તો મને પાક્કું મારું ધ્યાન દોરવા વિનંતી. અને જો તમને આ અનોખી શિવલિંગના દર્શન કરીને કેવો અનુભવ થયો એ પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. મારો જો આ વિડીયો તમને ગમ્યો હોય અને જાણવા જેવું કંઈ લાગ્યું હોય તો કોમેન્ટમાં પાક્કું જણાવજો મને. અને આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ કાઠિયાવાડી મેન્સને સબસ્ક્રાઈબ કરો. અને હવે પછીનો નેક્સ્ટ વિડીયો શેના પર બનાવવામાં આવે એ પણ કોમેન્ટમાં જણાવજો. મળીએ નેક્સ્ટ મજેદાર વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.